જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાનમાં આગળના ટોપિકમાં આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગો વિશે જોઈશું. હવે અંતર્ગોળ અરીસા વિશે આપણે આગળના ટોપિકમાં આની અગાઉ આપણે જોયું કે એને પ્રતિબિંબ અને એનું સ્થાન, કેવા પ્રકારના પ્રતિબિંબ મળે છે, એના બધી આપણે ચર્ચા કરી. હવે અંતર્ગોળ અરીસાના ઉપયોગો કેવા હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો પહેલો ઉપયોગની વાત કરીશું અંતર્ગોળ અરીસામાં. તો જે પણ આપણા જરૂરિયાતમાં ઉપયોગમાં લઈએ છીએ એવી ટોર્ચ, સર્ચલાઇટ, વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે વપરાય છે. એટલે કે અહીંયા આપણે પોઈન્ટ લખશું, અંતર્ગોળ અરીસો કઈ કઈ બાબતે ઉપયોગમાં આવે છે. તો ટોર્ચ, સર્ચલાઇટ, વાહનોની હેડલાઇટમાં, જે પણ કંઈક વાહન હોય છે એની જે પણ કંઈ હેડલાઇટ હોય એમાં, આ બધામાં વગેરેમાં પરાવર્તક તરીકે, એટલે એમાં પરાવર્તન થઈને તમને પ્રકાશ રૂપે એ લાઇટ આપણને પ્રકાશ રૂપે કોઈ પણ વસ્તુને જોઈ શકાય છે. એટલે પરાવર્તક તરીકે. ત્યાર પછી બીજા વાત કરીએ આપણે તો કે મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું મોડું જોવું હોય તો પણ આપણે અંતર્ગોળ અરીસો વપરાય છે. એટલે મેકઅપ માટે મેકઅપ કરતી વખતે અરીસામાં મોટું પ્રતિબિંબ જોવા માટે. ત્યારબાદ આપણે વાત કરીશું તો કે હોસ્પિટાલિટી જોવા જઈએ તો દાંતના ડૉક્ટરો દર્દીઓને જ્યારે દાંતનું પ્રતિબિંબ જોવું હોય, જ્યારે દર્દીને દાંતનો દુખાવો થતો હોય અને દર્દી એ દાંતના નિવારણ માટે ડૉક્ટર પાસે જાય છે, ત્યારે તે વખતે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી ડૉક્ટર એનું નિવારણ કરે છે. એટલે કે દાંતના ડૉક્ટર દર્દીઓનું દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે દાંતના ડૉક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે. ત્યારબાદ આપણે વાત કરીશું તો સૂર્યકુકરમાં, સૌરભઠ્ઠીમાં પણ ઉપયોગ થાય છે. સૂર્યકુકર અને સૌરભઠ્ઠીમાં. તો સૌરભઠ્ઠી અને સૂર્યકુકરમાં જ્યારે અંતર્ગોળ અરીસા પર જ્યારે પ્રકાશ આવે છે ત્યારે બધું એકત્રિત થાય છે અને સૂર્યકુકરમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. સૌરભઠ્ઠીમાં અંતર્ગોળ અરીસો વાપરી સૂર્યપ્રકાશને એકત્રિત કરવામાં આવે. એટલે એકત્રિત થવાથી સૂર્યકુકરમાં કોઈ પણ વસ્તુને આપણે બનાવી શકીએ છીએ. એટલે કે અનાજ માટે જે ખાવાની વસ્તુ આહાર રૂપે લઈએ છીએ એ બનાવવા માટે સૂર્યકુકરનો ઉપયોગ થાય છે. આગળની વાત કરીએ તો બીજું છે અલગ અલગ પ્રકારના ઉપયોગોમાં હેર મિરર તરીકે દર્દીઓ આંખો, કાન, નાક કોઈ પણ વસ્તુ હોય અને એના ભાગોને તપાસો હોય ડૉક્ટરે તો પણ એનો ઉપયોગ થાય છે. તો આપણે એ પણ લખી શકીએ કે દર્દીઓના કાન, નાક, આંખ વગેરે જેવા ભાગોની તપાસ કરવા. ગળામાં પણ આવી જાય.
તપાસ માટે. ત્યાર પછી ટેલિસ્કોપમાં પણ ઉપયોગ થાય છે. અને ટેલિસ્કોપમાં અંતર્ગોળ અરીસાનો વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે રિફ્લેક્ટિંગ તરીકે વપરાય છે. એ પણ આપણે જોઈ લઈશું કે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ. એ ટેલિસ્કોપમાં તમને ખબર હશે કે આપણે આગળના ધોરણમાં ભણી ગયા તો 45 અંશના ખૂણે એને મૂકવાનો હોય છે. ટેલિસ્કોપ એટલે દૂરબીન તમે કહી શકો. મોટા અંતર્ગોળ અરીસા વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા. અરીસા વાપરી અંતર્ગોળ અરીસા વાપરી મોટા અંતર્ગોળ અરીસા વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે ઉપયોગ થાય છે. તો અંતર્ગોળ અરીસાના આપણે ઉપયોગો જોયા. તો ટોર્ચમાં સર્ચ લાઇટ વાહનની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે મેકઅપ કરતી વખતે અરીસાનું મોટું પ્રતિબિંબ આપણને જોવા માટે, દાંતના ડૉક્ટરો દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે સૂર્ય કુકરમાં અને સૌર ભઠ્ઠીમાં ઉપયોગ થાય છે. ડૉક્ટરો દર્દીઓના કાન, નાક, આંખ, ગળું પણ આવી જાય ભાગોની તપાસ માટે. રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપનો દૂરબીનમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ટૉપિકમાં આપણે બહિર્ગોળ અરીસા માટેના અલગ અલગ પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ જોવાનું છે. એનું અલગ અલગ વસ્તુનું સ્થાન મૂકવાથી કઈ કઈ જગ્યાએ આપણને મળે છે તે જોવાનું છે. એમાં બે પ્રકાર આપણે જોવાના છે. એક વસ્તુનું સ્થાન માટે અનંતર હોય ત્યારે, અને બીજું અનંતર અને ધ્રુવની વચ્ચે જ્યારે વસ્તુ ગમે તે જગ્યાએ મૂકેલી હોય ત્યારે. એમાંનું પહેલું આપણે જોવાનું છે હાલમાં નાના દર્પણમુખ બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે મૂકતા. તમારી સમક્ષ તમે જે આકૃતિ જોઈ રહ્યા છો એ આકૃતિને એ જ પ્રમાણે વસ્તુનું અનંત અંતરે મૂકેલું છે. અહીંયા તમે જુઓ છો મુખ્ય અક્ષ આપેલું છે. ત્યાર પછી પી એટલે કે ધ્રુવ, ત્યાર પછી એફ એટલે મુખ્ય કેન્દ્ર, અને સી એટલે વક્રતા કેન્દ્ર, જે આપણે આગળની વ્યાખ્યામાં ચર્ચા એની કરી લીધી છે. પરંતુ અહીંયા બહિર્ગોળ અરીસા માટે છે. અત્યાર સુધી આગળ આપણે જોયું તે અંતર્ગોળ અરીસા માટે જોયું હતું. હવે આપણે બહિર્ગોળ અરીસા માટે પણ જોઈ લઈશું, જેમાં બે પ્રકાર જોવાના છે. આપણે બે વસ્તુના સ્થાન જોવાના છે. તો સૌ પ્રથમની વાત કરીએ તો આપણે અહીંયા અનંત અંતરે વસ્તુ મૂકવામાં આવે ત્યારે તો તમે જોઈ શકો છો કે અહીંયા આકૃતિમાં જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થાય છે ત્યારે બહિર્ગોળ અરીસાની સપાટીને પરાવર્તક થઈને એને પરાવર્તન થાય છે. એમાં જે આભાસી પ્રતિબિંબ તમે જુઓ તો આભાસીની વાત કરીએ તો એ બધા જ કિરણો એ એફ એટલે કે મુખ્ય કેન્દ્ર પર જમા થાય છે, એક જગ્યાએ ગ્રહણ થાય છે, એવું પણ તમે કહી શકો, કેન્દ્રિત થાય છે. તો ડોટ ડોટ જે લાઈન છે એ પ્રમાણે, એટલે એ જ પ્રમાણેની દિશા તરફ એ આગળ વધે છે અને એ પરાવર્તન પામે છે. અહીંયા એ જ પ્રમાણે તમારે એનું પ્રતિબિંબ મળશે. તો અહીંયા પ્રતિબિંબનું સ્થાનની વાત કરીએ આપણે આકૃતિ પરથી. તો સૌપ્રથમ પહેલું આપણે વાત કરીએ પ્રતિબિંબનું સ્થાન. હવે તમે જોઈ શકો છો કે એનું પ્રતિબિંબ તમને એફ પર મળે છે. અને આપણે આ વસ્તુ એપ પર કયું જોયું હતું? અંતર્ગોળ અરીસા માટે જોયું હતું કે ખૂબ બિંદુવત આપણને પ્રતિબિંબ મળતું હતું. તો અહીંયા આપણને જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ અરીસાની પાછળ, એટલે કે અહીંયા જે અરીસો છે અરીસાની પાછળ મળે છે, એટલે આ જગ્યાએ. અને તે પણ કેવું મળે છે? આપણને મુખ્ય કેન્દ્ર પર મળે છે. એટલે કે અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર પર, મુખ્ય કેન્દ્ર એટલે એફ થશે. ત્યાર પછી વાત કરીએ આપણે પ્રતિબિંબનો પ્રકાર. તો પ્રતિબિંબનો પ્રકાર આપણે આગળ બધા વાસ્તવિક અને બધું જોયું હતું. તો અહીંયા પ્રતિબિંબ જે મળશે એટલે આભાસી પ્રતિબિંબ મળે છે અહીંયા. તો અહીંયા આપણને આભાસી અને ચત્તુ મળશે. આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળશે. હવે આગળ આપણે પ્રતિબિંબનું પરિમાણનું આપણે જોશું કે પરિમાણ કેવા પ્રકારમાં મળે છે. તો પ્રતિબિંબનું
પરિમાણ એટલે કેટલું એનું પરિમાણ કેટલું મળશે. તમે જોઈ શકો છો આકૃતિમાં જે મુખ્ય અક્ષર સમાંતર જ્યારે આપાત થશે ત્યારે એ જે આભાસી અરીસાની પાછળ મળે છે એ બિંદુવત એપ પર એટલે કે મુખ્ય કેન્દ્ર પર મળે છે. તો એ બિંદુવત એટલે કે વસ્તુ કરતાં અત્યંત નાનું તમે કહી શકો, અત્યંત નાનું અથવા તો બિંદુવત પણ કહેવાય છે ને. તો બિંદુવત મળે તમને એટલે આ પ્રમાણે નાના દર્પણ બહિર્ગોળ અરીસાની સામે વસ્તુનું અંતર મૂકવામાં આવે તો તમને સૌપ્રથમ તો પ્રતિબિંબનું સ્થાન તમને અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર પર એટલે આભાસી એટલા માટે અહીં તમે જુઓ છો કે અરીસાની પાછળ મળે છે ડોટ ડોટ એટલે તમને એવો આભાસ થાય કે અહીંયા પ્રતિબિંબ એનું મળે. એટલા માટે આપણે ડોટ ડોટ લાઈન અને આભાસી પ્રતિબિંબ વિશે પણ આપણે આગળ વાત કરી લીધી છે. તો પ્રતિબિંબનો પ્રકાર તમે જુઓ તો આભાસી અને ચત્તુ બરાબર છે. ત્યાર પછી પ્રતિબિંબનું પરિણામ એટલે એકદમ અત્યંત નાનું જે આપણે અંતર્ગોળ અરીસા માટે પણ જોયું તો એવો અત્યંત નાનું પ્રતિબિંબ એવી કન્ડિશન મળતું હતું. તો અહીંયા બહિર્ગોળ માટે આપણે અત્યંત નાનું પ્રતિબિંબ મળે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળનો બીજો જે બહિર્ગોળ અરીસાનું જે પ્રતિબિંબની વાત કરીએ છીએ તો એ બીજું જે આપણે જોવાનું છે વસ્તુ માટે તો એ અનંત અંતરે અને ધ્રુવની વચ્ચે અનંત અંતર જે વસ્તુ મૂકીએ એ અને ધ્રુવની વચ્ચે ગમે ત્યાં જગ્યા મૂકવામાં આવે તો આપણે પ્રતિબિંબ ક્યાં મળે એનો પ્રશ્ન છે આપણી પાસે. તો આપણી સમક્ષ તમે આકૃતિ અહીંયા જોઈ શકો છો. તેમાં આકૃતિમાં આપણે એક જે કિરણ છે તમે કહી શકો કે અહીંયાથી આપાત થાય છે પ્રકાશનું કિરણ અને અહીંથી પરાવર્તન થાય છે. હવે જે આપાત થાય છે એ આપાત બીજી બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા સીમાંથી પણ પાછું એ જ જગ્યાએ પાછું આવે છે. તો એ જે જગ્યા એફની આગળ અહીંયા બંને જે ભેગા થાય છે એ એફ મુખ્ય કેન્દ્ર પર આવતું અને સી પર જતું. તો આ જે જગ્યા ભેગી થાય છે એ જગ્યા પર તમને પ્રતિબિંબ મળે છે. એટલે કે અહીંયા આ પ્રતિબિંબ મેળવવાની જે પદ્ધતિથી સમજવા માટે આપણે ધ્યાન પહેલાં તો રાખવું પડશે પહેલાં આની પર. તો આ વસ્તુ છે તો વસ્તુ એ બી આપણે લઈએ છીએ. વસ્તુ એ બીને જ્યારે અહીંથી પ્રતિબિંબ મળે તો અહીંથી પ્રતિબિંબ મેળવવા માટે અહીંયા તમે જુઓ છો કે આ બહિર્ગોળ અરીસાની સપાટી પર પરાવર્તન પામે છે. હવે પરાવર્તન કેવું પામશે તો કે તમે જે આગળના અંદર જોયું હતું આગળમાં એટલે કે આની આગળ તમે જોયું પરાવર્તન કઈ રીતે પામશે કે અહીંથી જઈને આભાસી થઈને એટલે કે મુખ્ય કેન્દ્ર પર જઈને પરાવર્તન પામે છે. એટલે અહીંયા મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થતું હોય એ પ્રમાણે થઈને આભા થશે. તો અહીંયા પણ એવી જ રીતે અહીંથી જઈને મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થતું હોય તે જ સીધી લાઈનમાં પરાવર્તન પામે જે પ્રમાણે પરાવર્તન પામશે. એટલે એની વાત થઈ ગઈ. ત્યાર પછી બીજી વાત કરીએ તો આપણને ખબર છે કે આર અને આઈ એટલે આપાત કિરણ અને આપાત કોણ અને આર એટલે પરાવર્તન કોણ. એ કેવી રીતે બનશે તો કે અહીં આ બંનેની વચ્ચેથી કે આપણી પાસે પરાવર્તક સપાટી આ છે. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. આ પરાવર્તક સપાટી આ છે અને એની વચ્ચેથી આપણે જોઈએ તો સ્પર્શક બને અને એ સ્પર્શક કઈ જશે તો કે સીમાં જશે. ઓકે, બીજી વાત કરીએ તો જે વસ્તુ છે એ અને બી તો વસ્તુ એવીમાંથી બીજું જે કિરણ છે એ નોર્મલી આપણે બીજા પણ અંતર્ગોળ અરીસા માટે જોયું હતું કે એ સીમાં જાય છે. તો એ જે સીમાં જશે એટલે સી પોઈન્ટ એટલે કે વક્રતા કેન્દ્રમાં જાય છે. તો આ બંને ભેગા થાય છે એફની આગળ એટલે પી અને એફની વચ્ચે ભેગા થાય છે. બરાબર. તો એટલે કે તમને જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ તમને ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મળે છે. ને આનું થવાનું કારણ પણ એ છે કે વસ્તુ એ પ્રમાણે ગોઠવાયેલી છે એ પ્રમાણે તો એ પ્રમાણે આપણને સ્થાન મળે છે. ઓકે, તો આપણે લખી લઈશું પ્રતિબિંબનું સ્થાન. તો પ્રતિબિંબનું સ્થાન આપણને કઈ મળશે અરીસાની પાછળ પાછું અરીસાની પાછળ છે એટલે અરીસાની પાછળ તમને મળે છે અરીસાની પાછળ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે. ત્યાર પછી બીજી વાત કરીએ પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર એ આના જેવું જે આગળ આપણે જોયું એના જેવું જ આવશે પ્રતિબિંબનો પ્રકાર. એમાં પણ આભાસી અને ચત્તુ. અહીંયા તમે જોઈ શકો આભાસી અને ચત્તુ અરીસાની પાછળ છે એટલે આભાસી જે ડોટ ડોટ લાઈન છે એ પ્રમાણે અને આ જ જે વસ્તુ મૂકી છે એ જ પ્રમાણે તમને પ્રતિબિંબ મળે છે. નહીં કે નીચે મળતું. જો નીચે મળતું તો ઉલટું થતું પરંતુ આપણને એવું જ મળે છે પ્રતિબિંબ એટલા માટે. ઓકે, હવે ત્રીજું જે આપણે જોવાનું છે એ છે પરિમાણ.
પ્રતિબિંબનું પરિમાણ. એ પ્રતિબિંબનું પરિમાણ તમને કેવું મળશે? વસ્તુ કરતાં નાનું મળે છે. તમે જોઈ શકો છો વસ્તુ કરતાં જે નાનું મળે છે. અહીંયા બીજી પણ એક નોંધ લેવા જે બાબત છે કે બહિર્ગોળ અરીસાની સામે ગમે ત્યાં આપણે મૂકેલી વસ્તુ હોય પ્રતિબિંબ હંમેશા અરીસાની પાછળ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે રચાય છે અને વસ્તુનું પ્રતિબિંબ અભ્યાસી ચત્વોને નાનું જ હોય છે. આ ખૂબ જ અગત્યની વાત છે. અહીંયા તમે આકૃતિમાં એ સમજ્યા. તો આપણે નાના દર્પણનું બહિર્ગોળ અરીસા માટે જોયું, અનંતર વસ્તુ માટે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. ત્યાર પછી આપણે જોયું કે બહિર્ગોળ અરીસાની સામે અનંતર જ્યારે મૂકીએ, અનંતર ધ્રુવની વચ્ચે ગમે તે જગ્યાએ મૂકીએ ત્યારે આપણે પ્રતિબિંબ મળે છે. એ જોઈએ પ્રતિબિંબ સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ. હવે આપણે આગળ જોઈએ બહિર્ગોળ અરીસાના ઉપયોગો. જેવી રીતે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ જોયા હતા, તો હવે આપણે બહિર્ગોળ અરીસાના ઉપયોગો જોઈશું. હવે બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસામાં ખૂબ જ અગત્યનો જો મુદ્દો જોઈએ તો એના કિરણો જે પરાવર્તન પામીને પાછા એટલે કે પરાવર્તન પામે છે એ જ એની અગત્યની એની એક પ્રકારની ખાસિયત છે. જેમ કે અંતર્ગોળ અરીસામાં આપણે જોયું હતું કે કેન્દ્રિત થાય છે. એટલે કેન્દ્રિત થાય ને એટલે ટોર્ચ જેવી વસ્તુઓ બધામાં તમે જોઈ શકો છો. ટોર્ચ છે, સૂર્યકુકરની વાત કરી હતી, ત્યાર પછી ઘણી બધી અલગ અલગ પ્રકારની દાંતના ડૉક્ટર જો હોય તેને બી ઉપયોગ કરે છે. એટલે કે જે જગ્યાએ કેન્દ્રિત કરવાનું હોય તે જગ્યાએ આપણે અંતર્ગોળ અરીસો. હવે જ્યારે જે ફેલાવો કરવો હોય કોઈ જગ્યાએ, બરાબર છે, તો એ જગ્યાએ બહિર્ગોળ અરીસો વપરાશે. હવે ફેલાવો કેવી રીતે સમજશે? તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આપણે સામાન્ય રીતે વાહનોમાં થાય છે. એટલે વાહનોમાં તમે જોઈ શકો છો સાઈડ મિરરમાં આપણે બહિર્ગોળ અરીસો જ એ વપરાય છે. જેથી દૂરની જે વાહનમાં જે કોઈ પણ ડ્રાઈવર હોય અને જે ડ્રાઇવિંગ કરતો હોય તો તેને પાછળથી આવતું જે પણ કંઈ ટ્રાફિક હોય એ જોઈ શકે અને એ દૂરની વસ્તુ તમે સારી રીતે એને જોઈ શકો છો અને પોતાનું વાહનને સાચવીને તમે સુરક્ષિત રીતે ચલાવી શકો છો. તો એક એનો ખૂબ જ અગત્યનો ઉપયોગ છે બહિર્ગોળ અરીસા માટે. તો લખી લેશું આપણે કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કઈ જગ્યાએ? તો વાહનોમાં સાઇડ મિરર તરીકે. જેથી કરી વાહનોનો ડ્રાઈવર તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે અને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે. જેથી લખી લેશું આપણે, જેથી વાહન ચલાવનાર વ્યક્તિ પાછળ આવતા ટ્રાફિકને જોઈ સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે છે. બીજું તમે જોયું હોય બહિર્ગોળ અરીસા માટેની વાત કરતો, બીજું જોયું હોય તો મોટા બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વેપાર કે દુકાનદારમાં થાય છે. કે દુકાનમાં સલામત રીતે તમે એનો ઉપયોગ સલામતી રહે એટલા માટે તમે ઉપયોગ કરો છો. જેમ કે ગ્રાહક પર તેમની નજર રાખી શકો છો અને ચોરી થતી તમે અટકાવી શકો છો. તો તે પણ જગ્યાએ તમારો ઉપયોગ થાય છે. તો બીજો ઉપયોગ પણ આપણે લખી લઈશું કે મોટા બહિર્ગોળ અરીસા વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે અને ગ્રાહક પર નજર રાખી શકાય છે અને ચોરી થતી અટકાવી શકાય છે.
આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે બહિર્ગો અરીસા માટેના. બે જ ઉપયોગો છે પણ ખૂબ જ અગત્યના ઉપયોગો. તો પહેલો આપણે ઉપયોગ જો સાઇડ મિરર તરીકે, અને બીજો ઉપયોગ જોઈએ આપણે વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં ચોરી ના થાય અને અટકાવી શકાય જેથી કરીને ઉપયોગ કરે છે. આથી અહીંયા જોઈએ કે અંતર્ગોળ અરીસાના આપણે ઉપયોગો જોયા, બહિર્ગોળ અરીસાના ઉપયોગો જોયા, અને બહિર્ગોળ અરીસાના બે પ્રતિબિંબના વસ્તુ માટે પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ જોયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આટલું જ રાખીએ છીએ વિડીયોમાં, અને વિડીયો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો. જય અંબે.